હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે પી વિભાગના તત્વો સમૂહ 13 અને 14 ના રાસાયણિક ગુણધર્મ કેમિકલ પ્રોપર્ટીની આપણે ચર્ચા કરીશું. શરૂઆત કરીએ મિત્રો પહેલો ગુણધર્મ. શું જોઈએ છે પહેલો ગુણધર્મ? પહેલો ગુણધર્મ છે મિત્રો ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ. ઓકે, ઓક્સિડેશન અવસ્થામાં સમૂહ 13 ની મારે પહેલા વાત કરવી છે, બોરોન સમૂહની વાત કરવી છે. તો બોરોન સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે મિત્રો? એની સામાન્ય રચના છે NH2Np1. એટલે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 + 1. 2 ને કેટલા થયા? 3. તો સ્વાભાવિક છે સમૂહ 13 ના તત્વોની સમૂહની ઓક્સિડેશન અવસ્થા +3 થશે. તમને એમ થાય કે સમૂહ ઓક્સિડેશન અવસ્થા એટલે શું? સમૂહ ઓક્સિડેશન અવસ્થા એટલે સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય ને એ સંખ્યાને એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. જેમ કે આપણો સમૂહ 13 છે તો એમાં NH2Np1 તો ટોટલ 3 છે એટલે એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા 3. આવી રીતે સમૂહ 14 હશે તો એમાં NH2Np2 આવશે તો 2 + 2 એટલે 4 ઇલેક્ટ્રોનની સંયોજકતા કક્ષામાં છે તો સમૂહ ઓક્સિડેશન અવસ્થા 4 થશે. તો આની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ મિત્રો? 3 થઈ. બરાબર છે. હવે એના શરૂઆતના બે તત્વો એટલે કોણ? બોરોન અને એલ્યુમિનિયમ. એ +3 ઓક્સિડેશન અવસ્થા શું કરે? સૂચવે છે, દર્શાવે છે, એવા સંયોજનો બનાવે છે. પણ સમૂહમાં જેમ નીચે જઈએ તો જોજો મિત્રો કંઈક નવું થાય છે. શું નવું થાય છે કે અહીંયા બોરોન એલ્યુમિનિયમ +3 તો બતાવે છે પણ સમૂહમાં નીચે જઈએ ને તેમ ગેલિયમ, ઇન્ડિયમ ને થેલિયમ, બરાબર, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ એ +3 તો બતાવે, સાથે સાથે +1 પણ બતાવે છે. એટલે એને બે ઓક્સિડેશન અવસ્થા આવી, +1 અને +3. +3 તો આવી જ જોઈતી હતી. કેમ? કારણ કે એ તો એની સમૂહની ઓક્સિડેશન અવસ્થા છે. પણ +1 પણ આવી. +1 કેમ આવી? બરાબર છે. એ +1 નું કારણ જે છે એનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર, ઇનર્ટ પેર ઇફેક્ટ. બરાબર, ઇનર્ટ પેર ઇફેક્ટ આવવું જોઈએ. અહીંયા ઇફેક્ટ લખેલું છે, બરાબર છે, અહીંયા લખવામાં ભૂલ છે મિત્રો. તો ઇનર્ટ પેર ઇફેક્ટ શું છે એને આપણે સમજીએ. ઇનર્ટ પેર ઇફેક્ટ, બરાબર, ઇફેક્ટનો સ્પેલિંગ આવી રીતના થશે, ઇનર્ટ પેર ઇફેક્ટ. તો ઇનર્ટ પેર ઇફેક્ટ શું છે મિત્રો? જરાક ધ્યાનથી જોજો. ડી અને એફ ઇલેક્ટ્રોનની નબળી સિલિંગ અસર. આપણે જાણીએ છીએ કે આપણે પી વિભાગમાં જ્યારે નીચે જઈએ ભારે તત્વો, તો ભારે તત્વોની અંદર ડી માં 10 ઇલેક્ટ્રોન આવશે અને F માં 14 ઇલેક્ટ્રોન આવશે. બોલો આવે કે નથી આવતા? ડી અને F પૂર્ણ ભરાયેલી આવે છે અને એ ડી અને F ના ઇલેક્ટ્રોન નબળી સિલિંગ અસર કરે. નબળી સિલિંગ અસરને લીધે સંયોજકતાના જે NH2 ઇલેક્ટ્રોન છે, NH2 ઇલેક્ટ્રોન, બરાબર, એના પર કેન્દ્રનું આકર્ષણ વધી જાય. સિલિંગ અસર નબળી પડે ને એટલે કેન્દ્રીય વીજભારની અસરકારકતા વધી જાય. તો આ NH2 ના ઇલેક્ટ્રોન જે છે એ મજબૂતાઈથી એ કેન્દ્ર વડે આકર્ષાયેલા રહે અને એના કારણે એ NH2 ના બે ઇલેક્ટ્રોન મિત્રો બંધ રચનામાં કોઈ ભાગ લેતા નથી. મહત્વનું છે, NH2 ના ઇલેક્ટ્રોન બંધ રચનામાં મિત્રો ભાગ લેતા નથી અને બંધ રચનામાં ભાગ ન લે તો સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એમાંથી આપણે 2 બાદ કરીએ તો આપણને બીજી નવી એક ઓક્સિડેશન અવસ્થા મળે. બરાબર છે. એટલે શું થશે કે સમૂહના ભારે તત્વો એ નીચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. નીચી એટલે કઈ? કે જે સમૂહ ઓક્સિડેશન અવસ્થા હતી એમાંથી તમારે 2 બાદ કરવાના. કેમ 2 જ બાદ કરવાના? 3 કેમ નહીં કરવાના? તો એનો જવાબ છે ને મિત્રો અહીંયા, કારણ કે NH2 ના જે ઇલેક્ટ્રોન છે એ વધુ આકર્ષાયેલા હોવાથી એ બંધ રચનામાં ભાગ નહીં લે, એટલે મિત્રો 2 બાદ કરવાના. ઓકે, અને એના કારણે સમૂહના ભારે તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એ નીચી ઓક્સિડેશન અવસ્થા એ સમૂહની ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરીએ તે આપણને મળે. ઓકે, અને આ અસર સમૂહમાં નીચે જતા વધે. યાદ રાખજો મિત્રો, બહુ કામની અસર છે, નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર, અને એ નિષ્ક્રિય યુગ્મ અસર જેમ સમૂહમાં તમે નીચે ઉતરશો ને તેમ તેનો પ્રભાવ વધતો જાય. એટલે ઉપરના જે તત્વો હોય શરૂઆતના, એટલે બીજો આવર્તના ને ત્રીજા આવર્તમાં, એમાં તમને અસર નહીં જોવા મળે કારણ કે એમાં ડી અને એફ કક્ષકો આવે જ નહીં. પણ જ્યારે તમે નીચે ઉતરો એટલે કે ચોથો, પાંચમો જે કઈ આવર્તમાં તમે નીચે જાઓ ને તો નિષ્ક્રિય યુગ્મ અસર આપણને જોવા મળે. મારે સમૂહ 13 અને 14 માં તમને આ વસ્તુ સમજાવી છે કે સમૂહ 13 ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ, સામાન્ય ઇલેક્ટ્રોનના NH2Np1. સમૂહ 14 ની આપણે જાણીએ છીએ NH2Np2. ઓકે, હવે મિત્રો શું થશે? બરાબર ધ્યાનથી જોજો કે આની સમૂહ ઓક્સિડેશન અવસ્થા 2 + 1 એટલે 3. આની કેટલી થશે મિત્રો? 2 + 2 એટલે 4 થશે. બરાબર, પણ સમૂહમાં જેમ નીચે જશે તો નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 3 માંથી 2 બાદ કરવાના. બરાબર, NH2 ના ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ ન લે એટલે 2 બાદ કરવાના. તો આને 3 અવસ્થા ઉપરાંત એને બીજી એક ઓક્સિડેશન અવસ્થા 1 આવશે એટલે આ +1 અને +3 વાળા સંયોજનો બનાવશે.
એવી રીતે આ સમૂહ 14 ના તત્વોમાં મિત્રો 4 માંથી 2 બાદ કરીએ તો 2 આવશે, એટલે સ્વાભાવિક છે આ લોકો પણ +2 અને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. આ વસ્તુ એમને S વિભાગથી અલગ પાડે. S વિભાગમાં મિત્રો એક જ ઓક્સિડેશન અવસ્થા હોય. સમૂહ 1 તો એક જ ઓક્સિડેશન અવસ્થા કઈ તો કે +1, સમૂહ 2 તો કઈ ઓક્સિડેશન અવસ્થા +2. પણ P વિભાગના 13 થી 18 માં આ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે મિત્રો એ સમૂહમાં અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે. બરાબર છે. એક સમૂહ ઓક્સિડેશન અવસ્થા અને એ સમૂહ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 અંક બાદ કરીએ એટલે આપણને બીજી ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે. આગળના સમૂહની પણ ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરવી છે પણ હમણાં નહીં. એ જ્યારે આપણે 15, 16, 17 અને 18મો સમૂહ 12માં ભણશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. ઓકે મિત્રો, તો સમૂહ ઓક્સિડેશન અવસ્થા આપણે સમજ્યા. નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે શું થાય છે? ભારે તત્વો એ નીચી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. નોંધી રાખજો, કામનો અગત્યનો પોઈન્ટ છે. ઓકે મિત્રો, હવે આપણે આમાં આગળ વધીએ. બરાબર છે. શું થશે? સમૂહમાં જેમ નીચે જઈએ તેમ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. યાદ રાખજો, ઉપરના તત્વો હોય એની +3 સ્થાયી હોય, પણ જેમ તમે નીચે જશો એ +3 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટે. જ્યારે +1 ઓક્સિડેશન અવસ્થાનું મિત્રો સ્થાયિત્વ શું થશે? વધતું જશે. એટલે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકું તો ભાઈ M+3 બરાબર છે. +3 ઓક્સિડેશન અવસ્થાવાળો આયન બનાવું તો સ્વાભાવિક છે એમાં આ બોરોનની +3 સૌથી વધારે સ્થાયી હશે અને જેમ જેમ નીચે જતો જઈશ ને તો તેમ તેમ સ્થાયીતા +3 ની ઘટતી જશે મિત્રો. હવે એવી રીતે M+1 ની જ્યારે ઓક્સિડેશન અવસ્થાની વાત કરું અને એનો સ્થાયીતાનો ક્રમ ગણું તો મિત્રો શું કીધેલું? સમૂહમાં જેમ નીચે જઈએ ભારે તત્વોમાં +1 નું સ્થાયિત્વ વધતું જશે, +1 નું સ્થાયિત્વ વધતું જશે. એટલે સમૂહનું છેલ્લું તત્વ છે થેલિયમ, એ મિત્રો +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવશે. +3 વાળા જો બનાવે ને તો પણ સ્થાયી નહીં હોય. ઓકે, +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ટકશે નહીં મિત્રો. અને જો તમે બનાવી પણ દો +3 ઓક્સિડેશન અવસ્થામાં કોઈ સંયોજન, બરાબર છે, મેં અહીંયા ભલે આયન લખ્યો પણ કોઈ સંયોજન બનાવી દો તો એ શું કરશે? એની ટેન્ડન્સી, એની વૃત્તિ +1 ઇલેક્ટ્રોનમાં જવાની હશે. એટલે આ 2 ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી મેળવશે. તો સ્વાભાવિક છે +3 અવસ્થામાં કયા તરીકે વધશે? તો મિત્રો એ બહુ સારા ઓક્સિડેશન કરતા તરીકે વધશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી અવસ્થા થેલિયમ +1 માં જશે. ઓકે, ચલો આ તો વાત કરી મેં સમૂહ 13 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની. હવે મારે વાત કરવી છે મિત્રો સમૂહ 14 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં શું પ્રકારના ફેરફાર આવે છે એને જોઈએ. સમૂહ 14 એટલે મિત્રો કયો સમૂહ? આપણો કાર્બન સમૂહ. ઓકે, એની સામાન્ય ઇલેક્ટ્રોનના હમણાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે NH2NP2 એટલે સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે મિત્રો? 2+2. 2+2 એટલે કેટલી થશે મિત્રો? 4 થશે. તો એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા +4. પણ હમણાં આપણે નિષ્ક્રિય યુગ્મ અસર ભણ્યા એમાં આપણે જોયું કે સમૂહમાં નીચે જઈએ તો મુખ્ય ઓક્સિડેશન અવસ્થા, સમૂહ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો તેવી ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે. એટલે સમૂહ 14 ના જે તત્વો છે એ નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો પણ દર્શાવે. એટલે +2 વાળા બી મળે, +4 વાળા બી મળે. બંને પ્રકારની ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બરાબર આપણને અહીંયા સમૂહ 14 ના તત્વોમાં જોવા મળે. અને મિત્રો સમૂહ 13 ના તત્વોની જેમ સમૂહ 14 ના તત્વોમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે જતા જઈએ તો શું થશે? +4 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટશે. +4 અવસ્થાનું સ્થાયિત્વ ઘટશે અને +2 ઓક્સિડેશન અવસ્થાનું શું થશે? સ્થાયિત્વ વધશે. બરાબર. નિષ્ક્રિય યુગ્મ અસર નીચે જઈએ તેમ પ્રભાવી બને. એટલે નીચેના તત્વોમાં +2 ઓક્સિડેશન અવસ્થા. નીચે કોણ આવશે મિત્રો? લેડ. તો લેડની +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હશે. અને ઉપર કોણ આવશે મિત્રો? કાર્બન. તો કાર્બનની વધારે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4 હશે. ઓકે મિત્રો, આ આપણે સમૂહ 14 ના તત્વોની વાત કરી. બરાબર. અને ફઝાનના નિયમ પ્રમાણે આ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે +2 ઓક્સિડેશન અવસ્થા જે છે બરાબર એનો સ્વભાવ આયનિક અથવા +2 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો આયનિક સ્વભાવના હોય, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો મિત્રો સહસંયોજક સ્વભાવના હોય. આપણે ફઝાનનો નિયમ જાણીએ છીએ, જેમ ઓક્સિડેશન અવસ્થા વધે તેમ સહસંયોજક લક્ષણ વધે. તો બહુ સીધી વાત છે, +2 કરતા +4 તો સ્વાભાવિક છે ઓક્સિડેશન અવસ્થા 2 કરતા 4 થઈ તો સહસંયોજક લક્ષણ વધશે મિત્રો. એટલે 2 વાળા કરતા 4 વાળા વધારે સહસંયોજક હશે, 2 વાળા વધારે આયનિક હશે, 4 વાળા વધારે સહસંયોજક હશે. મગજમાં ઘુસાડી દેજો મિત્રો. આગળ વધીએ. ચલો, આપણે પહેલો ગુણધર્મ પૂરો કર્યો, ઓક્સિડેશન અવસ્થા. હવે મારે બીજા ગુણધર્મ પર જવું છે. બીજો ગુણધર્મ છે મિત્રો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવ
ટુવર્ડ્સ ઓક્સિજન, ઓક્સિજન સાથે કેવી ક્યાં કેમ પ્રક્રિયા કરે છે એના વિશે પ્રકાશ પાડીએ મિત્રો સમૂહ 13 અને 14 માટે. ઓકે, શરૂઆત કરીએ. સમૂહ 13 ના તત્વો જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને M2O3 પ્રકારના કેવા મિત્રો M2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એવા પ્રકારના ઓક્સાઇડ છે. સૂત્ર આપણું બનાવીએ, એનું સામાન્ય સૂત્ર જોઈએ, સામાન્ય સમીકરણ તો 4M + 3O2 will give you 2M2O3 બરાબર છે. સામાન્ય તાપમાને તો જરાક ઓછું કરશે પણ એને જરાક તમે ગરમી આપો તો એ શું કરશે, M2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવશે. ઓકે, એમાં અપવાદ છે થેલિયમ. વિચારો કેમ અપવાદ થેલિયમ છે? આપણે M2O3 પ્રકારના ઓક્સાઇડ છે એ વાતમાં અપવાદ કેમ થશે? કારણ કે થેલિયમ સમૂહનું સૌથી નીચેનું તત્વ છે. નીચેના તત્વોમાં કઈ અસર જવાબદાર છે તમે જાણો છો? કઈ અસર મિત્રો? નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે થેલિયમના +3 અવસ્થાવાળા સંયોજનો આપણને જનરલી મળતા નથી. એટલે શું વાત છે કે થેલિયમના 3 ઓક્સાઇડ, થેલિયમના +3 ઓક્સાઇડ બરાબર છે Tl2O3 કરતા થેલિયમના 1 ઓક્સાઇડ Tl2O જેમાં ઓક્સિડેશન અવસ્થા મિત્રો આની કેટલી છે? +1 છે. એ વધારે સ્થાયી છે. એટલે અપવાદ કોણ થઈ ગયો મિત્રો? થેલિયમ. M2O3 પ્રકારના ઓક્સાઇડમાં થેલિયમના ઓક્સાઇડ મળતા નથી. બરાબર, બહુ સાદી વાત છે, કામની વાત છે મિત્રો. સમૂહ 13 ના ઓક્સાઇડને આપણે સેસ્ક્યુ ઓક્સાઇડ બી કહી શકીએ. સેસ્ક્યુ ઓક્સાઇડ. આ સેસ્ક્યુ ઓક્સાઇડ કેમ કહી શકાય? કારણ કે એનું સામાન્ય સૂત્ર તમે જાણો છો M2O3. ઓકે, આને 2 વડે ભાગી નાખું તો M સાથે ઓક્સિજન 1.5 એવું આપણે બતાવી શકીએ અને 1.5 એટલે આ સેસ્ક્યુ. બરાબર, એટલે અહીંયા જે ઓક્સાઇડ બને છે એ 1:1.5 ના રેશિયામાં બને છે મિત્રો. અને આ 1.5 માટે સેસ્ક્યુ શબ્દ વપરાય એટલે આ સમૂહ 13 ના ઓક્સાઇડને હું સેસ્ક્યુ ઓક્સાઇડ બી કહી શકું. બરાબર છે. આ હવા સાથે ઓક્સિજન સાથે પ્રક્રિયામાં આપણે યાદ રાખજો નાઇટ્રોજન સાથે પણ આ લોકો પ્રક્રિયા કરી નાખે છે. કોણ? સમૂહ 13 ના તત્વો મિત્રો ઊંચા તાપમાને ગરમ કરતા, બરાબર, ઊંચા તાપમાને ગરમ કરતા એ નાઇટ્રોજન સાથે સંયોજાય અને નાઇટ્રાઇડ બનાવે. શું બનાવે મિત્રો? નાઇટ્રાઇડ. યાદ રાખજો નાઇટ્રાઇડ બોલે તો N-3. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 ઓક્સિડેશન અવસ્થામાં છે, નાઇટ્રાઇડ બનાવશે. એનું સામાન્ય સૂત્ર જોઈએ તો શું થશે? 2M વત્તા નાઇટ્રોજનનો N2 એટલે 2Mn. બરાબર છે. આ રીતે આપણને નાઇટ્રાઇડ સંયોજનો મળે. આ તો વાત થઈ સમૂહ 13 ના ઓક્સાઇડની. હવે વાત કરવી છે સમૂહ 14 ના ઓક્સાઇડની. ઓકે, તો સમૂહ 14 ના તત્વો એ 2 પ્રકારના ઓક્સાઇડ છે. કેવા પ્રકારના? 2 ટાઈપ ઓફ ઓક્સાઇડ. કયા 2 પ્રકારના ઓક્સાઇડ જોઈએ મિત્રો? 2 પ્રકારના ઓક્સાઇડમાં એક છે મોનોક્સાઇડ. મોનોક્સાઇડ એટલે MO. બરાબર છે. M એટલે જે તે એલિમેન્ટ અને O એટલે ઓક્સાઇડનો O. બરાબર, ઓક્સિજનનો O. તો મોનોક્સાઇડ એટલે MO પ્રકારના ઓક્સાઇડ જેમાં એની ઓક્સિડેશન અવસ્થા સ્વાભાવિક છે +2 છે. એની ઓક્સિડેશન અવસ્થા શું છે મિત્રો? +2 છે. ઉદાહરણ આપીએ તો CO, Si2O, Ga2O, SNO, PbO. એમાં આ Si2O છે ને મિત્રો બહુ ઊંચા તાપમાને એ SiO2 ની મિત્રો આવી રીતે ઊંચા તાપમાને 1300 સેલ્સિયસ તાપમાને અને બહુ ઊંચા દબાણે પ્રક્રિયા કરીએ તો ત્યારે આપણને SiO પ્રકારનો ઓક્સાઇડ મળે જે પ્રમાણમાં બહુ ઓછો અવેલેબલ છે. બરાબર, પણ બને ખરો એટલે આ બધાના મોનોક્સાઇડ આવી રીતના બનશે. આ મોનોક્સાઇડની વાત કરી તે પ્રમાણે મિત્રો ડાયોક્સાઇડ જે બહુ કોમન છે. બરાબર, ડાયોક્સાઇડ કહીએ એટલે MO2 થશે જેમાં તેમની ઓક્સિડેશન અવસ્થા મિત્રો +2 થશે. ઓકે, અને એમાં બધા મોસ્ટ કોમન એવા CO2, SiO2, GaO2, SNO2 અને PbO2. બરાબર, આ બધામાં આવી રીતે એની ઓક્સિડેશન અવસ્થા +4 જોવા મળશે. આમાં મિત્રો એક બીજી મહત્વની વાત કરવી, લેડ છે ને, લેડ છેલ્લું તત્વ. એ લેડ જે છે એ મિક્સ ઓક્સાઇડ બનાવે. મિક્સ ઓક્સાઇડ એટલે કેવી રીતના? PbO. બરાબર, અને એમાં PbO2 આ 2 ટાઈમ લઈને સાદો સરવાળો મારીએ એટલે Pb3O4 આવો ઓક્સાઇડ. તો આમાં લેડનો 2 વાળો બી ઓક્સાઇડ છે, લેડનો 4 વાળો બી ઓક્સાઇડ છે. એને આપણે કહીશું મિક્સ ઓક્સાઇડ. તો લેડ આવા મિક્સ ઓક્સાઇડ પણ બનાવે મિત્રો. ઓકે, તો અહીંયા આપણે ઓક્સાઇડની વાત કરી. હવે મિત્રો આ ઓક્સાઇડનો એસિડિક બેઝિક સ્વભાવ પણ ભેગો જોઈ લઈએ તો શું થશે? સમૂહ 13 ના પહેલો ઓક્સાઇડ બરાબર છે B2O3 એ વધુ એસિડિક અને થોડો બેઝિક. તમે એને પૂરેપૂરો એસિડિક પણ કહી શકો એટલે વધારે એનો એસિડિક સ્વભાવ છે. બોરોન તો એમ તો અધાતુ અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય મિત્રો? અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય એટલે સ્વાભાવિક છે એસિડિક થશે. ત્યાર પછીના 2 એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ગેલિયમનો ઓક્સાઇડ એ બંને ઉભયગુણી છે. ઉભયગુણી એટલે શું? એસિડ સાથે બી પ્રક્રિયા કરે, બેઝ સાથે બી પ્રક્રિયા કરે, એસિડ તરીકે બી વર્તે, બેઝ તરીકે બી વર્તે. અને છેલ્લા 2 ઓક્સાઇડ જે ધાતુના ઓક્સાઇડ છે મિત્રો એટલે એ બંને સ્વભાવે કેવા થશે? બેઝિક થશે. મિત્રો હવે રાસાયણિક ગુણધર્મોમાં ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ. શું છે ત્રીજો પોઈન્ટ? હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા.
હાઇડ્રોજન સાથે સંયોજાવાની વૃત્તિ, બરાબર. હાઇડ્રોજન સાથે સંયોજાય એટલે હાઇડ્રાઇડ સંયોજનો મળે. જોઈએ સમૂહ 13 અને સમૂહ 14 ના તત્વો કેવા કેવા પ્રકારના હાઇડ્રાઇડ રચે છે. શરૂઆત કરીએ મિત્રો સમૂહ 13 ના તત્વોથી. તો સમૂહ 13 ના તત્વો હાઇડ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરતા નથી, ડાયરેક્ટલી જોડાતા નથી. એટલે સમૂહ 13 નું કોઈ પણ તત્વ લઈ લો એને હાઇડ્રોજન સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરવા મૂકો, બરાબર, તો એ પ્રક્રિયા કરશે નહીં. તો ડાયરેક્ટ નહીં કરે તો ઇનડાયરેક્ટ કરશે. ઇનડાયરેક્ટ એટલે કેવી રીતના? તેઓ હાઇડ્રાઇડ સંયોજનો સાથે પ્રત્યક્ષ ન કરે તો અપ્રત્યક્ષ રીતે ઇનડાયરેક્ટલી પ્રક્રિયા કરે છે અને એ પ્રક્રિયા કરીને આપણને શું મળે મિત્રો? હાઇડ્રાઇડ સંયોજનો મળે, બરાબર છે. હવે આપણે એમાં પહેલું તત્વ જોઈએ તો બોરોન છે. તો બોરોનના અનેક હાઇડ્રાઇડ જાણીતા છે જે બોરેન તરીકે ઓળખાય છે. મિત્રો બોરોન અનેક હાઇડ્રાઇડ બનાવે છે જેમાં BnN+4 અને BnHN+6, બરાબર, આવા પ્રકારના હાઇડ્રાઇડ જાણીતા છે. બોરોનના ઘણા હાઇડ્રાઇડ છે અને એ બધા મિત્રો આપણે બોરેન તરીકે ઓળખીએ છીએ. બોરેન કેમ બોરેન કહીએ છીએ હમણાં તમને કહું, અથવા ચલો કહી જ દઉં. બોરેન કેમ કહીએ છીએ? કારણ કે આ બધા હાઇડ્રાઇડ એ કાર્બનના હાઇડ્રાઇડ સાથે મળતા આવે. હવે કાર્બનનો હાઇડ્રાઇડ કયો? તો કાર્બનનો હાઇડ્રાઇડ થશે મિત્રો આલ્કેન. કાર્બનનો હાઇડ્રાઇડ એટલે CnH2n+2, બરાબર. કાર્બનના હાઇડ્રાઇડ એટલે સ્વાભાવિક છે આપણે સાદા નામ આપીએ તો આલ્કેન થશે. ઓકે, આલ્કેન. અને આલ્કેનની જેમ બોરોનના હાઇડ્રાઇડને જેમ પેલાને આપણે આલ્કેન કીધો, મારે આને શું કહેવાનું છે મિત્રો? બોરેન. તો આ કાર્બનના હાઇડ્રાઇડને જેમ આપણે આલ્કેન કહીએ એમ તો આલ્કીન ને આલ્કાઇન પણ આવે, પણ કાર્બનના હાઇડ્રાઇડ આલ્કેન જે રીતે ઓળખાય તેમ બોરોનના હાઇડ્રાઇડના આપણે શું કહીશું? બોરેન તરીકે. ઓકે, ત્યાર પછી આપણે એલ્યુમિનિયમના હાઇડ્રાઇડની વાત કરીએ. એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ AlS3 છે. એ મિત્રો પોલિમેરિક સ્વરૂપે બી અસ્તિત્વ ધરાવે છે. AlS3N ટાઈમ, લાંબી સાંકળ જેવી રચના હોય મિત્રો, પોલિમેરિક ફોર્મ પણ હોય અને ખાસ વસ્તુ એ વાયુ સ્વરૂપમાં Al2S6 સ્વરૂપમાં હોય છે. ડાયમર જેને આપણે કહીએ દ્વિઅણુ સ્વરૂપે હોય છે મિત્રો, બરાબર. ગેલિયમ એ પણ દ્વિઆણવીય સ્વરૂપે હોય છે, ડાયમેરિક ફોર્મમાં હોય છે અને એનો હાઇડ્રાઇડ આની જેમ જ Ga2H2 હોય છે, બરાબર. ગેલિયમનો હાઇડ્રાઇડ છે Ga2H2. તે જ પ્રમાણે મિત્રો એન્ડિયમનો બહુઆણવીય હાઇડ્રાઇડ હોય પોલિમેરિક, બરાબર. સાંકળ જેવો લાંબો લાંબો હાઇડ્રાઇડ છે InH3n. એટલે ટૂંકમાં આ એલ્યુમિનિયમનો જેમ પોલિમેરિક બને ને મિત્રો, તેમ આ ઇન્ડિયમનો પણ પોલિમેરિક હાઇડ્રાઇડ રચાય છે, બરાબર છે. અને છેલ્લે મિત્રો થેલિયમ. થેલિયમનો કોઈ હાઇડ્રાઇડ આપણને મળતો નથી. થેલિયમના હાઇડ્રાઇડ હોતા નથી. ઓકે મિત્રો, આ તો વાત થઈ સમૂહ 13 ના તત્વોની હાઇડ્રાઇડની. હવે જોઈએ સમૂહ 14 ના તત્વોના હાઇડ્રાઇડ. ઓકે, સમૂહ 14 ના તત્વોમાં બધા જ હાઇડ્રાઇડ, બરાબર, એ બધા જ હાઇડ્રાઇડ સહસંયોજક છે, સહસંયોજક હાઇડ્રાઇડ છે, બરાબર. એટલે હાઇડ્રોજન સાથેનો બંધ એમનો સહસંયોજક છે અને સહસંયોજક હાઇડ્રાઇડ છે. એ હાઇડ્રાઇડ સંયોજનોની સંખ્યા અને હાઇડ્રાઇડ બનવાની સરળતા સમૂહમાં નીચે જતા ઘટે છે. સમૂહ 14 ના જે હાઇડ્રાઇડ છે મિત્રો, સમૂહમાં નીચે જઈએ તો તેમ તેમ એની સંખ્યા, બરાબર, અને એમની બનાવવાની સરળતા મિત્રો ઘટે છે. શા કારણે જરાક જોઈએ તો એનું કારણ કાર્બનથી લેડ, પહેલેથી છેલ્લું તત્વ કાર્બનથી લેડ તરફ જતા કેટેનેશનનો ગુણધર્મમાં થતો ઘટાડો જવાબદાર છે, બરાબર. કયો ગુણધર્મ? કેટેનેશનનો ગુણધર્મ. એટલે કાર્બનથી લેડ તરફ જઈએ તો કેટેનેશનનો ગુણધર્મ ઘટે અને કેટેનેશનનો ગુણધર્મ ઘટે એટલે હાઇડ્રાઇડ બનવાની સંખ્યા અને હાઇડ્રાઇડ બનાવવાની સરળતા મિત્રો એ ધીમે ધીમે ઘટતી જાય છે. તો પહેલા તો તમારે એ સમજવું પડે કેટેનેશન શું છે. ચલો તો આપણે કેટેનેશનના પોઈન્ટ ઉપર જઈએ. તો પહેલા કેટેનેશનને મિત્રો આપણે સમજી લઈએ. તો કેટેનેશન શું છે? પોતાના જ પરમાણુ સાથે, કેટેનેશન એટલે શું? બરાબર ધ્યાન આપજો. પોતાના જ પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય લાંબી શૃંખલા અથવા તો ચક્રીય સ્વરૂપે સંયોજનો બનવાની અથવા રચવાના સ્વભાવને શું કહીશું આપણે? કેટેનેશન. એક પરમાણુ પોતાના જ પરમાણુ સાથે જોડાય અને જોડાઈને લાંબી ચેન બનાવે. કેવી રીતના? જેમ કે કાર્બનમાં મિત્રો આપણે એક કાર્બન બીજા કાર્બન સાથે આવી રીતે જોડાય, ઓકે, અને આવી રીતે લાંબી લાંબી ચેન બનાવે છે. એમાં શાખા પણ નીકળી શકે. તો આ રીતે કાર્બનની લાંબી શૃંખલા બનાવવાની, અથવા ચક્રીય કહીએ તો કાર્બનના 6 સભ્યો, એમ તો 3 અને 4 કે 5 સભ્યોથી બી ચક્ર બને. અહીંયા મેં 6 થી બતાવ્યું છે, બરાબર. આવા 6 સભ્યો ભેગા થઈને ચક્રીય સ્વરૂપે આવા તો અનેક કાર્બનિક સંયોજનો આપણને જોવા મળે. મિત્રો આ કાર્બનનો સ્વભાવ નથી, બીજા તત્વોનો પણ સ્વભાવ છે, પણ આવી રીતે પોતાના જ તત્વો સાથે જોડાઈને લાંબી શૃંખલા રચવાનો કે ચક્રીય સંયોજનો બનાવવાનો જે ક્ષમતા, વૃત્તિ આપણે જેને કહીએ, બરાબર, એ ક્ષમતા, વૃત્તિ, સ્વભાવને શું કહીશું? કેટેનેશન. હવે કેટેનેશનની જે પ્રોપર્ટી છે એ પરમાણુ વચ્ચેના બંધની પ્રબળતા વધે. તો
તો તેમ કેટેનેશનનો ગુણધર્મ વધે. જેમ બે પરમાણુ વચ્ચેનો બોન્ડ બંધ મજબૂત ને મિત્રો, તેમ કેટેનેશનની વૃત્તિ અથવા કેટેનેશનનો સ્વભાવ વધારે. બરાબર છે. તો સમૂહ 14માં કેટેનેશનનો ગુણધર્મ અથવા કેટેનેશનના ગુણધર્મોનો ક્રમ આવો છે. એવો કેમ છે એને સમજવા માટે પહેલા આપણે આ એની બંધ એન્થાલ્પી જોઈએ. અહીંયા C' ની આપી છે, સિલિકોન જર્મેનિયમ અને SN ની બરાબર આપેલી છે મિત્રો. અને તમે જોઈ શકો આની બંધ એન્થાલ્પીની વેલ્યુ સૌથી વધારે છે કાર્બનની. કેટલી છે? 348, નિયર ટુ 350, 350. ઓકે, જ્યારે આ બધાની 300 કરતા બી ઓછી છે. અને તમે સામાન્ય રીતે જોઈ શકો કે આ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું જાય છે? ઘટતું જાય છે. તો તમે શું કહેશો? સૌથી વધારે બંધ વિયોજન એન્થાલ્પી, બંધ એન્થાલ્પી કોની છે? કાર્બનની છે. તો સ્વાભાવિક છે કેટેનેશનનો ગુણધર્મ મહત્તમ તમને ક્યાં જોવા મળશે? કાર્બનમાં. એટલે જ તમને કાર્બનના આવા બરાબર છે શૃંખલા સ્વરૂપના કે આવા ચક્રીય સ્વરૂપના અનેક સંયોજનો મળે. અરે એ સંયોજનોથી મિત્રો આખું કાર્બનિક રસાયણ વિજ્ઞાન રચાયેલું છે. બરાબર, બીજા તત્વો પણ આ ગુણધર્મ ધરાવે પણ કાર્બન જેટલો નહીં. એટલે કાર્બનના જેટલા સંયોજનો આપણને જોવા મળે ને બીજાના એટલા બધા સંયોજનો પ્રાપ્ત નથી થતા. તો કેટેનેશનનો ગુણધર્મ એટલે શું? ફરી પાછું પોતાના જ પરમાણુ સાથે બંધથી જોડાઈને લાંબી શૃંખલા કે ચક્રીય રીતે વલય બનાવવાની જે સ્વભાવ છે એને કેટેનેશન કહીએ. અને સમૂહમાં બંધ એન્થાલ્પીના ઘટાડા સાથે તે ઘટતો જાય. એટલે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ સૌથી હાઈએસ્ટ હશે. સ્વાભાવિક છે મિત્રો. અને જેમ જેમ હું નીચે જઈશ તો તેમ તેમ કેટેનેશનનો ગુણધર્મ શું થશે? ઘટે છે. આ લેડનો તો સૌથી ઓછો હશે. ઓકે, ચલો આપણા પોઈન્ટ ઉપર જતા રહીએ. આ તો કેટેનેશન આપણે સમજવા માટે આ નવા ટોપિક ઉપર આવેલા. પણ હવે કયા કયા તત્વોના કયા કયા પ્રકારના હાઇડ્રાઇડ? તો કાર્બનના હાઇડ્રાઇડની પહેલા વાત કરવી છે મિત્રો. શું થશે? કાર્બનનો હાઇડ્રાઇડ એટલે હાઇડ્રોકાર્બન. કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનના હાઇડ્રાઇડ એટલે કાર્બનના હાઇડ્રોજન સાથેના સંયોજનો. અને કાર્બનના મિત્રો હાઇડ્રોજન સાથેના સંયોજનો એટલે હાઇડ્રોકાર્બન્સ થયા. હાઇડ્રોકાર્બનમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. તમે જાણો છો C સિંગલ બોન્ડ C વાળા આલ્કેન કહેવાય, C ડબલ બોન્ડ આલ્કીન ને C ટ્રિપલ બોન્ડ બરાબર છે આલ્કાઇન કહેવાય. બરાબર. અને એ રીતે આલ્કેન, આલ્કાઇન એ કોના? કાર્બનના હાઇડ્રેટ થયા. બરાબર છે. પછી એવી રીતે સિલિકોનના હાઇડ્રાઇડને કહીશું સિલેન. શું નામ છે? સિલેન. બરાબર. કેવી રીતે? તો મેં આગળ કીધેલું તેમ જેમ પેલા બોરોનના હાઇડ્રાઇડને આપણે બોરેન કહીશું ને, એન લગાડીએ પાછળ એન લાગે એમ સિલિકોનના હાઇડ્રાઇડને પાછળ એન લગાડો તો સિલેન. અને તમે સૂત્ર જુઓ ને, આલ્કેનનું સૂત્ર શું થશે? CnH2n+2 આલ્કેનનું. આ સૂત્ર આપણે આલ્કેનનું લખ્યું છે. બરાબર. તો આલ્કેનની જેમ તમે જુઓ સિમિલારિટી તમને દેખાશે. અહીંયા આનું સૂત્ર બી SIN અહીંયા સબસ્ક્રિપ્ટમાં હોવો જોઈએ. SIN પછી H2n+2 આવું મિત્રો આવું સૂત્ર થયું. બરાબર. તે રીતે જર્મેનિયમનો હાઇડ્રાઇડ છે એને જર્મેન કહેવાય. એનું સૂત્ર બી ના જેવું છે GEN. બરાબર છે, આની જેમ જ. અને હાઇડ્રોજન 2n+2 એટલે સિલેન, જર્મેન. પછી મિત્રો મારે ટીનના હાઇડ્રાઇડની વાત કરવી છે. હવે ટીનનો હાઇડ્રાઇડ જે છે જરાક અલગ પડે છે, આના જેવો નથી. બરાબર. એક હાઇડ્રાઇડ છે SNH4, બીજા બી હાઇડ્રાઇડ છે અને 6 વાળો બી હાઇડ્રાઇડ મળે છે. પણ અહીંયા મારે વાત કરવી છે ટીનના હાઇડ્રાઇડની સ્ટેનેન, પાછો એન જ લાગે છે પ્રત્યે. અને લેડનો હાઇડ્રાઇડ પ્લમ્બેન, PbH4. બરાબર. આ સ્ટેનેન ને પ્લમ્બેન એ મિત્રો પ્રમાણમાં ઓછા સ્થાયી છે. કેમ ઓછા સ્થાયી છે? તો તમને આઈડિયા આવવો જોઈએ. કારણ કે આમાં એમનો ઓક્સિડેશન સ્ટેટ જે છે ને મિત્રો 4 થશે. બરાબર છે. અને આપણે જાણીએ છીએ કે સમૂહમાં નીચે જતા જઈએ ને તો તેમ તેમ 4 વાળાની સ્થાયીતા બરાબર ઘટતી જાય. અને લેડનો જે હાઇડ્રાઇડ મેં લખ્યો છે પ્લમ્બેન, એ પ્લમ્બેન મિત્રો બનાવવો જરાક મુશ્કેલ છે. કારણ કે લેડ જે છે એ નોર્મલી +2 સ્ટેટમાં આવે. બરાબર. +2 અવસ્થામાં હોય તો સ્વાભાવિક છે આ રીતના હાઇડ્રાઇડ એ ઓછા બને અથવા તો બનાવવા જરાક મુશ્કેલ છે. અને મિત્રો હાઇડ્રાઇડમાં બીજું ખાસ વસ્તુ નોંધો, સમૂહ 14માં જેમ જેમ આપણે નીચે જશું તો તેમ તેમ હાઇડ્રાઇડની ઉષ્મીય સ્થાયીતા ઘટે છે. ઉષ્મીય સ્થાયીતા ઘટે છે એટલે સીધી વાત છે કે કાર્બનના જે હાઇડ્રાઇડ હશે CH4 આપણે કહીએ તે આર મોસ્ટ સ્ટેબલ. બરાબર છે. અને નીચે જેમ જેમ જઈએ કાર્બન પછી કોણ આવશે? સિલિકોનના હાઇડ્રાઇડ આવશે. સિલિકોન પછી કોણ આવશે મિત્રો? જર્મેનિયમ, પછી ટીન. બરાબર. અને પછી લેડનો બી આપણે બનાવી જ નાખીએ તો સ્વાભાવિક છે નીચે જઈએ તેમ ઉષ્મીય સ્થાયીતા ઘટે. તો ધે આર મોસ્ટ સ્ટેબલ. આ સૌથી વધારે સ્થાયી છે. અને ધે આર સૌથી બરાબર લેસ સ્ટેબલ, સૌથી ઓછા સ્થાયી થશે. અને સ્વાભાવિક છે આ સ્થાયીતાની ઓછી હોય ને તો તમને ખબર પડે સરળતાથી વિઘટન પામે ને વિઘટન પામે એટલે હાઇડ્રોજન મુક્ત કરે એટલે કયા તરીકે વર્તશે? રિડક્શન કરતા તરીકે. તો સ્થિરતામાં કોણ આગળ? કાર્બનના હાઇડ્રાઇડ. પણ રિડક્શન કરતા કહું તો રિડક્શન કરતામાં કોણ આગળ થશે? રિડક્શન કરતામાં આ ટીનના હાઇડ્રાઇડ અને લેડના હાઇડ્રાઇડ એ સારા રિડક્શન કરતા. સૌથી
સૌથી સારું રિડક્શન કરતા કોણ? લેડનો હાઇડ્રેટ. કેમ? કારણ કે અસ્થાયી છે, બરાબર. સરળતાથી વિઘટન પામીને શું કરશે? હાઇડ્રોજન મુક્ત કરશે, અને જે હાઇડ્રોજન આપે તો સ્વાભાવિક રિડક્શન કરતાનો ગુણધર્મ નામ આવ્યો. તો આપણે વાત કરી સમૂહ 14 ના તત્વોના હાઇડ્રાઇડની. ઓકે ફ્રેન્ડ્સ, આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે. ઓકે, થેન્ક યુ મિત્રો.